નર્મદાની રાજપીપળા નગરપાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત નોંધાઈ છે। ભાજપે 28માંથી 25 બેઠકો જીતી લીધી છે। 3 બેઠકો અપક્ષના પાડી ગઈ। પાલિકાની સ્થાપના બાદ પહેલીવાર આટલી મોટી જીત ભારતીય જનતા પાર્ટીને અહીં મળી છે। પહેલીવાર અહીં કોંગ્રેસને એક પણ બેઠક નથી મળી। એક રીતે કહી શકાય કે કોંગ્રેસનો ગઢ જો કે પાલિકાની સ્થાપના બાદ પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની આટલી મોટી જીત જ્યાં કોંગ્રેસને એક પણ બેઠક ન મળી હોય। રાજપીપળા નગરપાલિકામાં ભાજપને ખોબલેમાં જનતાએ આપ્યા છે અને તેના કારણે જ 25 જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી છે, જ્યારે 3 બેઠક અપક્ષને મળી છે। કોંગ્રેસને એક પણ બેઠક નથી મળી। તો રાજપીપળા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકતી રાજપીપળાની જનતા, જ્યાં નગરપાલિકા ભાજપના નામે થઈ છે। 3 જેટલી બેઠકો પર અપક્ષ જીત્યા છે, જો કે કોંગ્રેસ વિપક્ષ તરીકે એક પણ બેઠક ન મેળવી શકી અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીની આ ઐતિહાસિક જીત, કેમ કે પાલિકાના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે જ્યારે કોંગ્રેસને અહીં એક પણ બેઠક ન મળી હોય અને તે જ બતાવે છે કે આખરે કોંગ્રેસ ક્યાં નબળી પડી રહી છે।